સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. સંધાન સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કેમેસ્ટ્રી વિષય પર લેક્ચર આપીશું. હું પૌલોમી શાહ અને હેલો, બીના શાહ. આજે આપણે કેમેસ્ટ્રીમાં કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં બોન્ડિંગ વિશેની માહિતી મેળવીશું. કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી વર્નર નામના વૈજ્ઞાનિકે 1893માં આપી, જેના માટે તેને 1913માં નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયું. આપણે કોઓર્ડિનેશન કેમેસ્ટ્રીનો અભ્યાસ કરીએ તે પહેલાં ડબલ સોલ્ટ અને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ વચ્ચેનો તફાવત જોઈશું. ડબલ સોલ્ટ એનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. ફેરસ એમોનિયમ સલ્ફેટ, જેનું સૂત્ર છે FeSO4 NH4 twice SO4 6H2O. આ એક એવો કમ્પાઉન્ડ છે કે જેમાં બે સોલ્ટ એકબીજા સાથે જોડાઈને ક્રિસ્ટલ બનાવે છે. આ સોલ્ટને જ્યારે પાણીમાં ડિઝોલ્વ કરવામાં આવે છે ત્યારે એનું જે સોલ્યુશન પ્રાપ્ત થાય છે તેમાં આપણને Feનો ટેસ્ટ પણ મળે છે, એમોનિયાનો NH4 પ્લસનો ટેસ્ટ પણ મળે છે અને SO4 -2નો ટેસ્ટ પણ પ્રાપ્ત થાય છે. પરંતુ કોમ્પ્લેક્સ એ એક એવું કમ્પાઉન્ડ છે, એવું સંયોજન છે કે એને જ્યારે બે સંયોજનમાંથી બનાવેલું હોય, દાખલા તરીકે FeCN6 સંકીર્ણ હોય, તો એ સંકીર્ણ એવો સંકીર્ણ છે કે જેમાં Fe કે CN એનો અલગ અલગ ટેસ્ટ પ્રાપ્ત થઈ શકતો નથી. પરંતુ FeCN6 એ સંકીર્ણ સોલિડ સ્વરૂપમાં અથવા સોલ્યુશન સ્વરૂપમાં પોતાની પ્રોપર્ટી જાળવી રાખે છે, એટલે કે તેનું વિઘટન થતું નથી અથવા આયનો છૂટા પ્રાપ્ત થઈ શકતા નથી. આમ સંકીર્ણ સંયોજન એ એક વિવિધ પ્રકારના બંધથી જોડાયેલું સંકીર્ણ છે. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડને સમજાવવા માટે, તેમાં થતા બંધન વિશેની માહિતી મેળવવા માટે જુદા જુદા વાદ અસ્તિત્વમાં છે. એક છે વીબી થિયરી, એટલે કે સંયોજકતા બંધવાદ. ત્યાર પછી છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્રવાદ. મોડિફાઈડ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, જેને લિગેન્ડ ફિલ્ડ થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદ. સૌ પ્રથમ આપણે વીબી થિયરીનો અભ્યાસ કરીશું. વેલેન્સ બોન્ડ થિયરી, એટલે કે સંયોજકતા બંધવાદ, લિનસ પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે લગભગ 1932માં આપ્યો. આ વાદ પ્રમાણે જ્યારે કોમ્પ્લેક્સનું ફોર્મેશન થતું હોય ત્યારે ડોનર એટમ અને એક્સેપ્ટર એટમની જરૂર પડે છે. ડોનર એટમ તરીકે લિગેન્ડ હોય છે, જે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું ધાતુની ખાલી કક્ષકને તેના કોઓર્ડિનેશન નંબર પ્રમાણે, એટલે કે સવર્ગાંક પ્રમાણે દાન કરે છે અને L2M સિગ્મા બોન્ડ પ્રાપ્ત થાય છે. આ થિયરી પ્રમાણે ધાતુ એ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે તેને લુઈસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે લિગેન્ડ એ ઇલેક્ટ્રોન આપે છે જેને લુઈસ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. આ ફિનોમિનામાં બનતો કોમ્પ્લેક્સ એ હાઇબ્રિડાઇઝેશનના માધ્યમથી બને છે. સૌ પ્રથમ ધાતુની જે ખાલી કક્ષકો છે તે ભેગી થઈને સમાન શક્તિવાળી કક્ષકો પ્રાપ્ત કરે છે, જેને હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ કહેવામાં આવે છે. અને આ હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ એટલે કે સમશક્તિક સંકૃત કક્ષકોમાં લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન પેરનું દાન કરે છે, જેના પરિણામે આપણને કોમ્પ્લેક્સના સ્ટ્રક્ચર વિશેની માહિતી પ્રાપ્ત થાય છે.
જુદા જુદા કોમ્પ્લેક્સના સ્ટ્રક્ચર જુદા જુદા હાઇબ્રિડાઇઝેશનના આધારે નક્કી કરી શકાય છે. જો હાઇબ્રિડાઇઝેશન SP અથવા DS હોય તો કોમ્પ્લેક્સનું સ્ટ્રક્ચર લિનિયર એટલે કે રેખીય હોય છે. જો હાઇબ્રિડાઇઝેશન SP2 હોય તો કોમ્પ્લેક્સ ટ્રાયગોનલ પ્લેનર સ્ટ્રક્ચર ધરાવે છે. જો હાઇબ્રિડાઇઝેશન SP3 અથવા D3S હોય ત્યારે સ્ટ્રક્ચર ટેટ્રાહેડ્રલ હોય છે. જ્યારે હાઇબ્રિડાઇઝેશન DSP2 હોય ત્યારે સંકીર્ણ સ્ક્વેર પ્લેનર જોમેટ્રી ધરાવે છે. જો સંકીર્ણનું હાઇબ્રિડાઇઝેશન મેટલનું હાઇબ્રિડાઇઝેશન DSP3 અથવા D2SP2 અથવા SP3D હોય ત્યારે સંકીર્ણ ટ્રાયગોનલ બાયપિરામિડલ આકાર ધરાવે છે. જો હાઇબ્રિડાઇઝેશન SP3D2 અથવા D2SP3 હોય તો ઓક્ટાહેડ્રલ સંકીર્ણની રચના થાય છે. આ પ્રમાણે સંકીર્ણનો આકાર નક્કી થાય છે. સાથે સાથે આ થિયરી ઉપરથી આપણને તેના મેગ્નેટિક મોમેન્ટ વિશેની પણ માહિતી પ્રાપ્ત થઈ શકે છે. આ બાબતને સમજવા માટે આપણે અષ્ટફલકીય સંકીર્ણનું ઉદાહરણ જોઈશું. ઉદાહરણ તરીકે આપણે લઈશું CONH3 અને COF6 કોમ્પ્લેક્સીસ. CONH3 સંકીર્ણની રચનામાં કોબાલ્ટ કે જેનો પરમાણુ ક્રમાંક 27 છે અને આ સંકીર્ણમાં કોબાલ્ટની સંયોજકતા +3 છે. માટે કોબાલ્ટની ઇલેક્ટ્રોનિક CO+3ની ઇલેક્ટ્રોનિક રચનામાં 3D કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હશે. હવે જ્યારે સંકીર્ણની રચના થશે એટલે કે જ્યારે લિગેન્ડ કોબાલ્ટની નજીક આવે છે ત્યારે કોબાલ્ટની 3D કક્ષકના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે. પરિણામે 2 3D કક્ષક ખાલી પડે છે જેને આધારે D2SP3 સંકરણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રચાય છે. આ સંકરણના આધારે આપણે જોઈ શકીએ છીએ કે આ સંકીર્ણની રચના દરમિયાન એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળતો નથી, જેને પરિણામે આ સંકીર્ણની મ્યુ વેલ્યુ એટલે કે મેગ્નેટિક મોમેન્ટની વેલ્યુ 0 બને છે. પરિણામે અણુ પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. આ સંકીર્ણની રચનામાં અંદરની એટલે કે 3D કક્ષકનો ઉપયોગ થતો હોવાથી D2SP3 સંકરણ થાય છે, જેને ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું COF6 આ સંકીર્ણમાં પણ કોબાલ્ટની વેલન્સી +3 છે એટલે કે 3D કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. જ્યારે ફ્લોરાઇડ આયન મેટલ ઓર્બિટલની નજીક આવે છે ત્યારે 3D કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર કોઈ અસર થતી નથી, એટલે કે 3D કક્ષકના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. પરિણામે આ અષ્ટફલકીય લિગેન્ડ સંકીર્ણની રચનામાં મેટલ આયનને પોતાની બહારની D કક્ષકનો ઉપયોગ કરવો પડે છે, એટલે કે 4D કક્ષકનો ઉપયોગ કરવો પડે છે. પરિણામે 4s 4p અને 4D કક્ષકો વચ્ચે હાઇબ્રિડાઇઝેશન થઈને sp3d2 સંકરણ થાય છે. પરિણામે જે 6 કક્ષકોનું સંકરણ થાય છે તેમાં ફ્લોરાઇડ આયન પોતાના 12 ઇલેક્ટ્રોનનું દાન કરે છે. આ સંકીર્ણની રચનામાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા હોવાથી તેના મેગ્નેટિક મોમેન્ટની વેલ્યુ 4.9 બોર મેગ્નેટોન પ્રાપ્ત થાય છે અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી આ અણુ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આ સંકીર્ણની રચનામાં આપણે જોઈ શકીએ છીએ કે બહારની 4D કક્ષકનો ઉપયોગ થયો હોવાથી આ પ્રકારના સંકીર્ણને આઉટર ઓર્બિટલ સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. આમ વેલેન્સ બોન્ડ થિયરીના આધારે આપણે
અષ્ટફલકીય સંકીર્ણની રચના જોઈ તે જ રીતે આપણે સમચતુષ્ફલકીય સંકીર્ણની રચના પણ જોઈ શકીએ અને બીજા દરેક પ્રકારના સંકીર્ણની રચના પણ જોઈ શકીએ. પરંતુ આ જે થિયરી છે એની કેટલીક લિમિટેશન છે, જેમાં સૌથી પહેલી લિમિટેશન એ છે કે આ સંકીર્ણના આધારે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા પ્રાપ્ત થઈ શકતા નથી, જે બીજી થિયરીને કોન્ટ્રાડિક્ટ કરે છે અને જેને પરિણામે આપણે સ્પેક્ટ્રાના નંબર, તેની પોઝિશન અને તેની તીવ્રતા વિશેની માહિતી પ્રાપ્ત કરી શકતા નથી. બીજું, આ થિયરીના આધારે ટ્રાન્ઝિશન મેટલના જે સંકીર્ણો છે એના કલર વિશેની માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી, કારણ કે અહીં 5 ડી કક્ષકને સમશક્તિક ગણવામાં આવે છે. પરિણામે આપણને કોઈ કલર વિશેની માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. તે ઉપરાંત આ થિયરીના આધારે આપણે થર્મોડાયનેમિક વિશેની માહિતી પણ મેળવી શકતા નથી, એટલે કે થર્મોડાયનેમિક ગુણધર્મોની માહિતી આપણને પ્રાપ્ત થઈ શકતી નથી. બીજું, આપણે આગળ જોયું કે આ થિયરીના આધારે મેગ્નેટિક મોમેન્ટની માહિતી મેળવી શકાય છે, પરંતુ એની એક લિમિટેશન છે કે આ થિયરી પરથી મળતી મેગ્નેટિક મોમેન્ટની માહિતી એ પ્રેક્ટિકલ માહિતી સાથે સુસંગત થતી નથી. એટલે કે પ્રેક્ટિકલ અને સૈદ્ધાંતિક એ બેની મેગ્નેટિક મોમેન્ટની વેલ્યુમાં તફાવત જોવા મળે છે, કારણ કે વેલેન્સ બોન્ડ થિયરી એ ફક્ત સ્પિન એન્ગ્યુલર મોમેન્ટમને ધ્યાનમાં લેશે, તે કક્ષકીય એન્ગ્યુલર મોમેન્ટમને ધ્યાનમાં લેતું નથી. એની બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ લિમિટેશન છે, જે એ છે કે જો આપણે CuNH3+2 કોમ્પ્લેક્સ જોઈએ તો તેમાં એ કોમ્પ્લેક્સની રચના ટેટ્રાહેડ્રલ હશે કે સ્ક્વેર પ્લેનર તે આપણે સ્પષ્ટપણે જાણી શકતા નથી, કારણ કે જો CuNH3+2 સ્ક્વેર પ્લેનર રચના ધરાવતો હોય તો કોપરના 3d9 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનને ઉત્તેજિત થઈને 4p કક્ષકમાં જવું પડે અને પરિણામે DsP2 સંકરણ પ્રાપ્ત થઈ શકે. અથવા તો જો તેની રચના ટેટ્રાહેડ્રલ હોય તો sp3 સંકરણ પ્રાપ્ત થાય. જો કોપરમાં આવું થઈ શકતું હોય તો નિકલના સંકીર્ણોમાં આવું કેમ થઈ શકતું નથી તે એક પ્રશ્ન છે. આ વેલેન્સ બોન્ડ થિયરીની લિમિટેશન છે. આ લિમિટેશનને ઓવરકમ કરવા માટે બીજો નવો વાદ રજૂ કરવામાં આવ્યો, જે છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એ હેન્સ બેથે અને વેન બ્લેક નામના 2 સાયન્ટિસ્ટોએ, 2 ફિઝિસિસ્ટે રજૂ કર્યો. આ થિયરીને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલા માટે કહેવામાં આવે છે કે જેવી રીતે NaClના ક્રિસ્ટલમાં Na+ આયન 6 Cl આયનથી ઘેરાયેલો હોય છે અને તેમની વચ્ચે કુલંબિક એટ્રેક્શન હોય છે, બરાબર તે જ પ્રમાણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાં પણ એવું માનવામાં આવે છે કે ધાતુ આયન એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને લિગેન્ડ એ નેગેટિવ ચાર્જ ધરાવે છે. જો લિગેન્ડ ન્યુટ્રલ હોય તો લિગેન્ડનો જે વધુ વિદ્યુતઋણીય પાર્ટ હોય તે ડાયપોલ ડેવલપ થવાને કારણે એ વધારે વિદ્યુતઋણીય ધરાવતો ભાગ એ મેટલ આયન તરફ હોય છે. આમ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાં એવું માનવામાં આવે છે કે મેટલ આયન અને લિગેન્ડ વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન હોય છે. આ બેઝિસ ઉપર
આ થિયરી રજૂ થયેલી છે. અહીંયા આપણે ઓક્ટાહેડ્રલ ફિલ્ડમાં ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીને સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા બતાવેલું છે કે જ્યારે ઓક્ટાહેડ્રલ સંકીર્ણની રચના થાય છે ત્યારે લિગેન્ડ અક્ષો તરફથી આવે છે. એટલે કે લિગેન્ડ એક્સ, વાય અને ઝેડ અક્ષ પર અક્ષો તરફ એપ્રોચ થયેલો હોય છે. અહીંયા આપણે જોઈએ છે કે ધાતુની 5D કક્ષકો એ સમશક્તિક હોય છે, પરંતુ જ્યારે લિગેન્ડ ધાતુની નજીક આવે છે ત્યારે ધાતુની 5D કક્ષકો સૌ પહેલાં ઉત્તેજિત થાય છે. સ્ફેરિકલી સિમેટ્રિકલ રીતે એ પાંચેય કક્ષકો ઉત્તેજિત થઈને એની શક્તિમાં વધારો થાય છે. અને ત્યારબાદ આપણે જોઈએ કે જે 5D કક્ષકો છે એમાંની 3D કક્ષકો એવી છે કે જે અક્ષોની વચ્ચે ગોઠવાયેલી છે. અક્ષોની વચ્ચે ગોઠવાયેલી આ ડી કક્ષકો DXY, DYZ અને DXZ છે. DXY ડી કક્ષક એ એક્સ અને વાય અક્ષોની વચ્ચે આવેલી છે. તે જ પ્રમાણે DYZ અને DXZ કક્ષક અક્ષોની વચ્ચે ગોઠવાયેલી છે. જ્યારે બાકીની 2D કક્ષક જેને આપણે DZ² અને DX²-Y² તરીકે ઓળખીએ છીએ, આ જે કક્ષકો છે એ અક્ષો ઉપર આવેલી છે. જ્યારે અષ્ટફલકીય સંકીર્ણ બને છે ત્યારે લિગેન્ડ અક્ષો ઉપર ગોઠવાય છે અને મેટલની અક્ષ ઉપર આવેલી કક્ષકોની સાથે તે ઇલેક્ટ્રોસ્ટેટિક અપાકર્ષણ અનુભવે છે. પરિણામે લિગેન્ડને ઇલેક્ટ્રોન અને મેટલના ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે અપાકર્ષણ થાય છે, જેને પરિણામે જે 5D કક્ષકો છે જે બીબી થિયરીમાં સમશક્તિક હતી તે અહીંયા